હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ નવી રીતે બનતું મેથી પનીર મસાલાની રેસીપી. તો આ શાક બનાવવામાં બહુ જ સહેલું છે, જેમાં આપણે દહીં અને ઘરના રેગ્યુલર મસાલા સાથે એક પેસ્ટ તૈયાર કરશું. અને એ પેસ્ટને જ્યારે આપણે શાકના વઘારમાં એડ કરશું ત્યારે શાક એકદમ પંજાબી ધાબા સ્ટાઇલ ટેસ્ટી અને ચટાકેદાર બનશે, જેને પરાઠા અને નાન સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો એક સરખા પનીરના શાકથી કંઈક અલગ એકવાર આ મેથી પનીર મસાલા ચોક્કસથી ટ્રાય કરવા જેવું છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. એકદમ ચટાકેદાર મેથી પનીર મસાલા બનાવવા માટે કઢાઈમાં 1 મોટી ચમચી ઘી એડ કરી દઈએ. હવે મેં અહીંયા મેથીને આ રીતની ઝીણી સુધારી લીધેલી છે. કપથી માપીએ તો 2 કપ જેટલા સુધારેલા મેથીના પાન છે. હવે મેં મેથીથી અડધું એટલે કે 1 કપ જેટલા સુધારેલા પાલકના પાન લીધેલા છે. હવે બંને વસ્તુને ઘીમાં સારી રીતે સાતળી લઈએ. તો મેથીને ગ્રેવીમાં સાતળવાની જગ્યાએ જો આપણે તેને થોડા ઘી સાથે અલગથી સાતળશું તો મેથીનો એકદમ સરસ ગ્રીન કલર જળવાઈ રહેશે, સાથે તે ઓવરકુક પણ નહીં થાય. સાથે મેથી સાથે મેં થોડી પાલક એડ કરેલી છે. પાલકને લીધે શાકનો સ્વાદ તો વધી જાય છે, પણ મેથીની કડવાશને પણ બેલેન્સ થઈ જાય છે. તો લગભગ 2 થી 3 મિનિટમાં જ આપણા મેથી અને પાલક એકદમ સારી રીતે સતળાઈને સોફ્ટ થઈ ગયા છે. તો હવે તેને બાઉલમાં કાઢી લઈએ. અને હવે શાકની ગ્રેવીમાં એડ કરવાની એક મસાલા પેસ્ટ બનાવવા મેં અડધી વાટકી જેટલું દહીં લીધેલું છે. તો મેં દહીંને થોડી વાર માટે રૂમાલમાં બાંધી લીધેલું હતું, જેથી તે આ રીતનું થોડું થીક થઈ જાય. તેમાં 1 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલું હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર અને મેં અહીંયા 1 ચમચી જેટલો કિચન કિંગ મસાલો લીધેલો છે. તમે તેની જગ્યાએ ગરમ મસાલા પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે 1 ચમચી જેટલી કસૂરી મેથી એડ કરીને બધી જ વસ્તુને દહીંમાં સારી રીતે મિક્સ કરી લઈએ. તો મસાલા એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે અને દહીં સાથેની આપણી આ રીતને સ્મૂથ અને થીક પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તો દહીંને શાકની ગ્રેવીમાં એડ કરવાથી શાકની ગ્રેવીને ક્રીમી ટેક્સચર મળે છે. અહીંયા મેં દહીંને થોડી વાર માટે રૂમાલમાં બાંધી દીધેલું હતું, જેથી તેમાં રહેલો પાણીનો ભાગ નીકળી જાય અને દહીં થોડું થીક તૈયાર થઈ જાય. સાથે અહીંયા આપણે મોળા દહીંનો જ ઉપયોગ કરવાનો છે, ખટાશવાળા દહીંનો ઉપયોગ નથી કરવાનો. અહીંયા મેં દહીંમાં બધા જ મસાલાને એડ કરીને એક મસાલા પેસ્ટ તૈયાર કરેલી છે. આ મસાલા પેસ્ટને લીધે શાકની ફ્લેવર એકદમ સરસ આવે છે. સાથે મસાલાને જ્યારે આપણે દહીંમાં એડ કરીએ છીએ ત્યારે ગ્રેવીમાં જ્યારે આપણે દહીં સાતળીએ ત્યારે તે જરા પણ ફાટતું નથી. અને હવે શાક બનાવવા કઢાઈમાં 4 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. ગરમ તેલમાં 1 ચમચી જેટલું જીરું અને મેં અહીંયા 3/4 કપ અને 2 મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સુધારી લીધેલી છે. તેને એડ કરીને સારી રીતે સાતળી લઈએ. તો ડુંગળીને સાતળતી વખતે આપણે ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે. આપણી ડુંગળી સતળાય છે ત્યાં સુધી શાકની ગ્રેવીમાં એડ કરવા માટેની ગ્રીન ચીલી પેસ્ટ બનાવવા મેં આ 2 નંગ જેટલા તીખા લીલા મરચાંના ટુકડા કરી લીધેલા છે. સાથે 1 જેટલા આદુના ટુકડા અને 4 લસણની કળી એડ કરી દઈએ અને પાણી એડ કર્યા વગર તેને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આ રીતની અધકચરી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. અને હવે શાકને જોઈએ તો ડુંગળી એકદમ સારી રીતે સતળાઈને ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. આપણે તેને બ્રાઉન નથી કરવાની. તો હવે વાટેલી ગ્રીન ચીલી પેસ્ટને એડ કરી દઈએ અને તેને તેલમાં સારી રીતે સાતળી લઈએ. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને આદુ મરચાં લસણ એકદમ સારી રીતે સતળાઈ ગયા છે. તો હવે આપણે ગ્રેવીમાં દહીં સાથે તૈયાર કરેલી મસાલા પેસ્ટને એડ કરવાની છે. તો પહેલા ગેસને બંધ કરીને ગ્રેવીને થોડી ઠંડી કરી લઈએ. તો ગ્રેવી થોડી ઠંડી થઈ જાય એટલે દહીં સાથે તૈયાર કરેલી મસાલા પેસ્ટને એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે ગેસને ધીમા ઉપર રાખીને મસાલા પેસ્ટને સાતળી લઈએ. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને મસાલા પેસ્ટ એકદમ સારી રીતે સતળાઈને તેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો હવે મેં અહીંયા અડધો કપ અને 2 નાની સાઇઝના ટમેટાને ખમણીની મદદથી ખમણી લીધેલા છે. સાથે ટમેટા ફટાફટ કૂક થઈ જાય તેના માટે સ્વાદ પણ મીઠું અને બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ અને ગ્રેવીને સારી રીતે સાતળી લઈએ. તો આપણી ગ્રેવી સતળાય છે ત્યાં સુધી શાકની ગ્રેવીને ક્રીમી ટેક્સચર આપતી વ્હાઈટ પેસ્ટ બનાવવા મેં 6 થી 7 નંગ જેટલા કાજુને થોડી વાર માટે ગરમ પાણીમાં પલાળી દીધેલા હતા, જેથી તે સોફ્ટ થઈ જાય અને આપણે તેને ગ્રાઇન્ડ કરી શકીએ. સાથે મેં ફક્ત 2 મોટી ચમચી જેટલા મગજતરીના બીને પણ ગરમ પાણીમાં પલાળી દીધેલા હતા. હવે ફક્ત 1/4 કપ જેટલું દૂધ એડ કરી દઈએ અને બંનેને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આ રીતની વ્હાઈટ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તો કાજુ અને મગજતરીના બી સાથે જે આપણે વ્હાઈટ પેસ્ટ તૈયાર કરી તેનાથી શાકને ક્રીમી ટેક્સચર મળશે. અહીંયા જો તમારે વ્હાઈટ પેસ્ટ ના બનાવવી હોય તો તમે ફ્રેશ ક્રીમ કે પછી તાજા દૂધની મલાઈનો ઉપયોગ પણ કરી શકો છો, પણ વ્હાઈટ પેસ્ટથી વધુ સારું રિઝલ્ટ આવે છે. અને હવે શાકની ગ્રેવીને જોઈએ તો ગ્રેવી એકદમ સારી રીતે સતળીને તેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો હવે આ સમયે ગ્રાઇન્ડ કરેલી વ્હાઈટ પેસ્ટને એડ કરી દઈએ અને તેને સારી રીતે સાતળી લઈએ. તો આ વ્હાઈટ પેસ્ટમાં આપણે કાજુ એડ કરેલા છે એટલે તેને સાતળતી વખતે આપણે સતત હલાવતા રહેવાનું છે, જેથી તે ભેનના તળિયે છૂટે નહીં. તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને ગ્રેવી એકદમ સારી રીતે સતળીને ઉપર
ઉપર તેલ છૂટું પડી ગયું છે. અને હવે શાકની ગ્રેવીમાં રસો કરવા માટે તેમાં અડધા કપ જેટલું ગરમ પાણી એડ કરી દઈએ. ઠંડા પાણીની જગ્યાએ ગરમ પાણી એડ કરવાથી શાકની કુકિંગ પ્રોસેસ ચાલુ રહે છે. અને હવે ગ્રેવીને સારી રીતે સાતળી લઈએ. તો પંજાબી શાક બનાવતી વખતે આ સ્ટેપ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. પાણી એડ કરીને આપણે જેમ શાકની ગ્રેવીને સાતળશું તેમ જ તે એકદમ દાણેદાર અને ક્રીમી ટેક્સચર સાથે તૈયાર થશે. તો હવે તેને ઢાંકીને કૂક કરી લઈએ. તો આપણી ગ્રેવી કૂક થાય છે ત્યાં સુધી શાકમાં એડ કરવા માટે મેં 200 ગ્રામ જેટલા પનીરના આ રીતના મીડિયમ સાઇઝના પીસ કરી લીધેલા છે. હવે તેમાં 1 મોટી ચમચી જેટલું દહીં, 1/4 ટીસ્પૂન જેટલું હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને 1/4 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કરી દઈએ અને મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે અને પનીર ઉપર મસાલાનું એકદમ સરસ કોટિંગ થઈ ગયું છે. તો હવે પનીરને સાતળવા પેનમાં 1 ચમચી તેલ અને 1 ચમચી બટર એડ કરી દઈએ. તેલ સાથે થોડું બટર એડ કરવાથી પનીરનો સ્વાદ એકદમ વધી જાય છે. હવે મસાલા સાથે કોટ થયેલા પનીરને પેનમાં રાખી દઈએ અને તેને ધીમા ગેસ પર થોડા શેકી લઈએ. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે. હવે પનીરને બીજી બાજુએ પલટાવી દઈએ અને તેને શેકી લઈએ. તો 2 થી 3 મિનિટમાં આપણું પનીર એકદમ સારી રીતે શેકાઈ ગયું છે. આપણે તેને વધુ પડતું બ્રાઉન નથી કરવાનું. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. તો પનીરને મસાલા સાથે કોટ કરવાથી મસાલાની એકદમ સરસ ફ્લેવર આપણા પનીરમાં આવી જાય છે. મસાલા સાથે મેં થોડું દહીં એડ કરેલું છે. દહીંને લીધે મસાલા એકદમ સારી રીતે પનીર ઉપર સ્ટીક થયેલા રહેશે. સાથે પનીરનો સ્વાદ પણ વધી જશે. સાથે મસાલાથી કોટ થયેલા પનીરને આપણે થોડા તેલ અને બટર સાથે રોસ્ટ કરી લેવાના છે, જેનાથી પનીરનો એકદમ સરસ શેપ આપણા શાકમાં જળવાઈ રહે. અને હવે શાકની ગ્રેવીને જોઈએ તો ગ્રેવીની સાઈડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે અને તમે જોઈ શકો છો કે એકદમ ધાબા જેવી દાણેદાર અને ક્રીમી ટેક્સચર સાથે આપણી શાકની ગ્રેવી તૈયાર થઈ છે. તો હવે આ સમયે તેમાં મેથી અને પાલક સાથે તૈયાર કરેલા મિક્સરને એડ કરી દઈએ અને ગ્રેવી સાથે મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે પણ અત્યારે ગ્રેવી થોડી થીક લાગે છે. તો તેમાં થોડું ગરમ પાણી એડ કરીને તેને મિક્સ કરી લઈએ અને હવે ગ્રેવીમાં રોસ્ટ કરેલા પનીરને એડ કરી દઈએ અને મિક્સ કરી લઈએ. હવે ઢાંકણ બંધ કરીને શાકને ધીમા ગેસ પર 3 થી 4 મિનિટ માટે કૂક કરી લઈએ. તો લગભગ 4 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો એકદમ લટપટ ગ્રેવી સાથે આપણું શાક બંને તૈયાર થઈ ગયું છે. તેની ઉપર થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ. તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવું એકદમ ચટાકેદાર શાક એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવું છે. શાક બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે મેથીની સાથે થોડી પાલક એડ કરવાથી શાકનો સ્વાદ તો વધી જાય છે પણ મેથીની કડવાશ પણ બેલેન્સ થાય છે. સાથે શાકની ગ્રેવીમાં દહીં સાથે થોડા મસાલા એડ કરીને જે આપણે મસાલા પેસ્ટ એડ કરશું તેનાથી શાકનો સ્વાદ એકદમ ધાબા સ્ટાઇલ આવશે. અને શાકને ક્રીમી ટેક્સચર દેવા માટે મગજતરીના બી અને કાજુ સાથે એક પેસ્ટ એડ કરવાથી શાક એકદમ હોટલ સ્ટાઇલ બનશે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.